સુરત ધુલિયા નેશનલ હાઈવે 53 પર આજે સાંજના 4 વાગ્યાના સમયે અકસ્માતની ઘટના બની હતી। સુરતથી મહારાષ્ટ્ર તરફ એક મહારાષ્ટ્ર પરિવહન નિગમની બસ જઈ રહી હતી। દરમિયાન બારડોલી તાલુકાના યુવા ગામ પાસે એક ટ્રેક્ટર સાથે જોડાયેલા પાણીના ટેન્કર સાથે ટક્કર થઈ હતી, જેને લઈ બસ ડિવાઈડર કૂદીને સામે તરફના રોડ પર મહારાષ્ટ્રથી સુરત તરફ જઈ રહેલી મહારાષ્ટ્ર પરિવહનની બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી। टक्कर एटली जबरजस्त हती के महाराष्ट्र थी सूरत तरफ जती बस 3 पलटी खाईने खाड़ीमां खाबकी हती अने त्यारबाद बसमां आग भभूकी उठी हती। बसनी अंदर 34 जेटला मुसाफरो सवार हता, जो के आग आखी बसमां प्रसरी गई हती। जो के बसमांथी बहार निकळवामां केटलाक मुसाफरो सफल रह्या हता, जो के 7 जेटला लोको बसमांथी बहार निकળી शक्य न हता अने बसमां ज भड़थું થઈ ગયા હતા। घटनाने लई फायर विभाग, पोलीस विभाग तेमज प्रशासन पर घटना स्थळे पहोंच्યું હતું। घटनाમાં બંને બસના મળી કુલ 30 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 બારડોલી। બારડોલીના ઉવા ગામની નજીક એક એક્સિડન્ટ થયો હતો, જેમાં મહારાષ્ટ્રની બે બસો ઇન્વોલ્વ થઈ હતી। તો જેવી જ આ દુર્ઘટનાની ખબર પડી, તાત્કાલિક બારડોલીનું જે ફાયર વિભાગ છે તેના માણસો સાથે સ્થળ ઉપર પહોંચ્યા અને તરત જ જાણવા મળ્યું કે એક જે બસ છે તે બાજુ પડી ગઈ છે અને તેમાં આગ પણ લાગવાની શરૂ થઈ હતી। તો તાત્કાલિક ફાયરની વિભાગની ટીમે એમાં આગ ઓલવવાની કામગીરી કરી અને જેટલા પણ પેસેન્જર્સ હતા એનું રેસ્ક્યુ પણ એમણે શરૂ કર્યું। આ સાથે સાથે પોલીસની ટીમ પણ તાકીદે પહોંચી ગઈ આ સ્થળ ઉપર અને પોલીસ અને ફાયરની ટીમે સંયુક્ત રીતે મળીને એનું રેસ્ક્યુ કર્યું હતું। જે પણ પેસેન્જર્સ જેની હાલત મતલબ ઇન્જર્ડ હતા તેમને તાત્કાલિક ધોરણે અહીંયાથી નજીક બારડોલી CHC ખાતે ખસેડવામાં આવ્યા હતા। સાથે સાથે બીજી બે હોસ્પિટલ્સ છે ત્યાં પણ આપણે પેશન્ટને ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તાત્કાલિક ધોરણે તેમની સારવાર પણ શરૂ કરી દેવામાં આવી હતી। બારડોલી CHCમાં પણ 4 જેટલા મેડિકલ ઓફિસર્સ અને 20થી વધારે નર્સિંગ સ્ટાફ સાથે તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી અને સારવાર દરમિયાન કોઈનું આપણે મૃત્યુ હજુ સુધી થયું નથી। 3 કે 4 જેટલા જે પેસેન્જર્સ થોડા ગંભીર લાગ્યા તેમને આપણે સિવિલમાં રિફર કરવામાં આવ્યા છે। ટોટલ 7 જેટલા જે આપણને છે એ ડેડ બોડી મળી છે, જેમાં પુરુષ અને મહિલા 4 પુરુષ અને 3 મહિલા છે, એમની ઓળખ હજુ સુધી થઈ શકી નથી। જે પણ પેસેન્જર્સ આપણી પાસે અત્યારે હાલ સારવાર હેઠળ છે તેમને જેમાંથી જેની સારવાર પૂરી થઈ ગઈ તેમને આપણે તેમના ઘરે પણ મોકલી દેવામાં આવ્યા છે અને જે રિલેટિવ્સ એમના લેવા માટે આવે છે તેમને રિલેટિવને પણ સોંપવામાં આવે છે। એટલે અત્યારે હાલ તમામ હોસ્પિટલ ખાતે પણ આપણું કામગીરી ચાલુ છે। અત્યારે કોઈ એવી ગંભીર ત્યાં કોઈ ઇસ્યુ નથી। દવાનો સ્ટોક આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે, સ્ટાફ આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે અને હું પોતે પણ અત્યારે હોસ્પિટલમાં જઈને નિરીક્ષણ કરીને આવ્યો છું। જે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ધુળે, કારણ કે એવું જાણવા આવ્યું કે આ જે બસ છે ધુળે તરફ જતી હતી અથવા તો ધુળેથી આવતી હતી, તો મેં પોતે પણ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ધુળે સાથે વાત કરી છે। ત્યાંથી પણ એ લોકોની જે ડિવિઝનલ કંટ્રોલરની જે ટીમ છે એ રવાના થઈ ચૂકી છે અને જે પણ પેસેન્જર્સ અહીંના મહારાષ્ટ્રના હશે એમને આપણે અહીંયાથી લઈ એમને ત્યાં આપણે બહુ વ્યવસ્થિત રીતે તેમને આપણે ત્યાં પહોંચાડીશું। કેટલા પેસેન્જર્સના મોત થયા છે અને કેટલા ઈજાગ્રસ્ત છે? હા, એટલે મેં કીધું કે 7 જેટલા અત્યારે ડેથ કન્ફર્મ થયા છે। બાકી જે છે 30થી વધારે ઈજાગ્રસ્ત હતા, એમાંથી 10થી વધારે આપણે ઓલરેડી સારવાર પૂરી કરીને એમને ઘરે પણ મોકલી દેવામાં આવ્યા છે। અત્યારે અલગ અલગ જે સારવાર હેઠળ છે તેમાં 7થી વધારે પેશન્ટ અત્યારે CHC બારડોલીમાં, અન્ય સરદાર હોસ્પિટલમાં અને ઓમ હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે। 7 જેટલા આપણે જે પેશન્ટ્સ છે તેમને આપણે સિવિલ હોસ્પિટલ સુરત ખાતે આપણે તેમને રિફર પણ કરેલા છે। એટલે અત્યારે હાલ અમારી જે પ્રાયોરિટી છે એ અત્યારે જે પેશન્ટ્સ અત્યારે હાલ સારવાર હેઠળ છે, જે લોકોની સારવાર પૂરી થઈ ચૂકી છે તેને આપણે તેમના ઘરે આપણે પહોંચાડવાની અમારી પ્રાયોરિટી છે અને જે ડેડ બોડીઝ જે છે એની ઓળખ હજુ સુધી થઈ શકી નથી। એટલે અમે જે જિલ્લાના કંટ્રોલ રૂમ ઉપર વિનંતી કરીએ છીએ કે જે પણ વ્યક્તિ કોઈ વ્યક્તિને અથવા નજીકના વ્યક્તિને લાગે કે અમારા રિલેટિવ આ બસમાં હતા તો તેઓ અમારા જિલ્લાના કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે અને જેથી તેમની આગળની આપણે કાર્યવાહી કરી શકાય। હું જેટલા પણ મૃતક છે તેમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું અને તેમના આત્માને શાંતિ મળે તેવી પણ હું પ્રભુને પ્રાર્થના કરું છું। સર, હિન્દી આજે દુર્ઘટના બની છે એમાં સુરતથી મહારાષ્ટ્ર પાસિંગની ગવર્મેન્ટ બસ જતી હતી અને મહારાષ્ટ્રથી એક બસ સુરત સાઈડ આવતી હતી। ત્યારે બારડોલીથી વ્યારા જતો જે નેશનલ હાઈવે છે ત્યાં બારડોલીથી 6-7 કિલોમીટર આગળ એક ટ્રેક્ટર સાથેનું જે પાણીનું ટેન્કર આવે એમાં જે સુરતથી મહારાષ્ટ્ર જતી બસ જે છે એને
અડી ગયેલી અને એમાં બેલેન્સ બગડેલું એટલે આખું ડિવાઈડર કૂદી અને સામેની સાઈડ બસ જતી રહેલી. એટલે જે મહારાષ્ટ્ર બાજુથી બસ આવતી હતી એની સાથે એની જોરદાર ટક્કર થયેલી અને આ દુર્ઘટના બનેલી. મહારાષ્ટ્ર બાજુથી જે બસ આવતી હતી એ પલટી ખાઈ અને રોડની સાઈડમાં પડી ગયેલી અને ત્યારબાદ તરત જ એમાં આગ લાગેલી. અને આ મેસેજ મળતા જે સારા નાગરિકો હતા એના દ્વારા મેસેજ મળેલા અને તરત જ અમારી સુરતની અને વ્યારાની બંને પોલીસ ટીમ, ફાયર ટીમ અને રેસ્ક્યુની અલગ અલગ ટીમો પહોંચી ગયેલી. એટલે જે લોકો ઇન્જર્ડ હતા એમને હોસ્પિટલ પહોંચાડેલા છે અને જે ખાસ કરીને જે બસમાં આગ લાગેલી હતી એ બહુ ગંભીર બાબત હતી. એટલે તાત્કાલિક એને ઓલવી અને રેસ્ક્યુ કરી અને લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા છે. સર, કેટલા લોકોના મોત થયા છે, કેટલા ઈજાગ્રસ્ત છે હાલ હોસ્પિટલમાં? 7 લોકોના કન્ફર્મ થાય છે અને અમે હોસ્પિટલ સાથે સંપર્કમાં છીએ. જે ઇન્જર્ડ પર્સન છે એમાં પણ શરૂઆતમાં જેવી ઘટના બની ત્યારે જે પ્રાઇવેટ વાહનમાં સાથે જે સારા નાગરિકો હતા એ લોકો પોતાના વ્હીકલની અંદર પણ અલગ અલગ હોસ્પિટલમાં લઈ ગયેલા છે એવા મેસેજ છે. એટલે અમારી અલગ અલગ ઇન્વેસ્ટિગેશનની 5 જેટલી ટીમો બનાવી હોસ્પિટલના સંપર્કમાં રહી, આરોગ્ય તંત્રના સંપર્કમાં રહી ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ. અને ખાસ જે બસ જે છે એ ધુલિયા અને મહારાષ્ટ્રના વિસ્તારની છે. એટલે ત્યાંના એડમિનિસ્ટ્રેશન સાથે સંપર્કમાં રહી જે ઇન્જર્ડ પર્સન છે, જે મૃત્યુ પામેલા છે એના પરિવારજનો સાથે સંપર્કમાં રહી અને એમને કોઈ જ પ્રકારની તકલીફ ન પડે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી રહ્યા છીએ કે જેથી ઝડપી જે કંઈ કાર્યવાહી કરવાની છે એ થાય અને એના પરિવારજનોને સ્મૂથલી ટ્રાન્સપોર્ટેશનમાં પણ કોઈ તકલીફ ન થાય એ પ્રકારની વ્યવસ્થા થઈ રહી છે. કેટલા લોકો હોસ્પિટલમાં સર એડમિટ છે, કોઈ ચોક્કસ આંકડો? એ ચોક્કસ આંકડો હજી અમારી ટીમ એ બાબતમાં સક્રિય છે, અલગ અલગ હોસ્પિટલના સંપર્ક કરી રહ્યા છે. હોસ્પિટલમાંથી વર્દી પણ આવી રહી છે, એ મુજબ અમારી ટીમો રવાના થાય છે. અને પણ છતાંય આશરે 20 થી 25 જે છે એવું અહીંયા અમારી ટીમનું માનવું છે, કારણ કે શરૂઆતમાં જ બધી ટીમો પહોંચી ગઈ હતી. પરંતુ એવું પણ બને કે જે પ્રાઇવેટ વાહનમાં ગયા હોય એની વિગતો જે મેળવીએ એના આધારે એક્ઝેક્ટ આંકડો ખબર પડશે. પરંતુ અત્યારે પ્રાથમિકતા એ છે કે જે ઇન્જર્ડ પર્સન છે એને તાત્કાલિક સારવાર મળી રહે. એટલે કલેક્ટરશ્રીના માર્ગદર્શનની અંદર જે આરોગ્ય તંત્રની ટીમો છે એ પણ સક્રિય થઈ અને જે ઇન્જર્ડ પર્સન છે એને સારી રીતે ટ્રીટમેન્ટ આપી રહ્યા છે. મોટે ભાગે